હું નથી ભણ્યો. ઈ દેખાય તું દેખાય જ નથી. 5 વર્ષમાં તમે કોઈ દિવસ 5 વર્ષમાં અમારે છોકરામાં સહી કરાવવાની હોય વાલીની. ગુજરાતમાં એક તરફ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત છે, ક્યાંક વર્ગખંડો નથી તો ક્યાંક બાળકોને પૂરતી સુવિધાઓ મળતી નથી, તો બીજી તરફ લાખો રૂપિયાનો પગાર લેતા શિક્ષકો ખરેખર પોતાની ફરજ કેટલી નિષ્ઠાથી બજાવે છે તેવો સવાલ ઊભો કરતી ફરિયાદો હવે ફતેપુરાથી સામે આવી છે. ફતેપુરા તાલુકાના ગલાલપુરાની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અનિયમિત હાજરીથી લઈ નશાની હાલતમાં શાળાએ આવતા હોવાના ગંભીર આક્ષેપો, હાજરી વ્યવસ્થા અને એસએમસી ગ્રાન્ટને લઈને સવાલો. ગ્રામજનોએ એક પછી એક આક્ષેપો કરી શિક્ષણ તંત્રને કઠેડામાં ઊભું કર્યું છે. એક તરફ સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા કરે છે તો બીજી તરફ જો સરકારી શાળામાં જ આવી સ્થિતિ હોવાના આક્ષેપો થાય તો સવાલ સ્વાભાવિક છે, આખરે બાળકો ભણશે કેવી રીતે? શિક્ષણ માટે ફાળવાતા નાણાં અને લાખોના પગારનો હેતુ શું અને જવાબદાર તંત્રની નજર ક્યાં છે? તો શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આલોક અને સ્વમાનમાં આપનું સ્વાગત છે. ગલાલપુરા ગામના ગ્રામજનોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પંચાયત શિક્ષણ શાખા ફતેપુરાને લેખિત રજૂઆત કરી શાળાના સમગ્ર સ્ટાફની તાત્કાલિક બદલી કરાવવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે શાળામાં શિક્ષણનું સ્તર નબળું હોવાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્યની અસર થઈ રહી છે અને સમગ્ર મામલે સ્થળ પર તપાસ કરવામાં આવે તો અનેક હકીકતો સામે આવી શકે છે. ગ્રામજનોની અરજીમાં શિક્ષકોની કામગીરી અને શાળાની વહીવટી વ્યવસ્થાને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક શિક્ષક ફરજ દરમિયાન દારૂના નશામાં શાળાએ આવતા હોવાની ફરિયાદ છે. આ બાબતે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં અન્ય 2 શિક્ષકો અંગે પણ ગ્રામજનોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ શિક્ષકો દ્વારા તેમને આચાર્યની કામગીરી સોંપવામાં આવી હોવાનું કહેવામાં આવે છે અને તેના કારણે બાળકોને ભણાવવા માટે પૂરતો સમય મળતો ન હોવાની રજૂઆત કરવામાં આવી છે. સાથે જ બંને શિક્ષકો શાળામાં અનિયમિત આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. શાળાની કામગીરી અને શિક્ષકો અંગે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે તેઓ શું કહે છે તે સાંભળીએ. મારે એવી માંગ છે કે અમે અહીં સરકારમાં આપણે સ્કૂલમાં વિઝિટ કરવા આવ્યા તો એકડા પૂછવાથી એકડા ના આવડે બાળકોને, કક્કો પૂછવાથી કક્કો ના આવડ્યો, બારકસડી પૂછવાથી બારકસડી ના આવડી. તો આ શિક્ષકોને આ ભણાવવામાં કઈ રીતના ભણાવે છે એનું કંઈ સમજણ પડતી નથી. તો અમારે સ્ટાફ બદલવો છે, આ સ્ટાફ અમને બદલી આપો, એ ગમે ત્યાં મૂકો, અમારે બીજો નવો સ્ટાફ આણી આપો, આટલી સરકારશ્રીને અપીલ છે અમારે. 20 વર્ષથી સર આ 2 શિક્ષકો નોકરી કરે છે. એટલે એક શિક્ષક હમણાં આવ્યો હાલમાં, તો એને બદલી કરીને મેકઅપ ઘટાડીને એને કાઢી દે અને પછી આ લોકો નોકરી 20 વર્ષથી કરે છે તો એમને બદલી કરી આ લોકોને. શાળાની હાજરી વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગ્રામજનોની અરજી મુજબ શાળામાં ફિંગરપ્રિન્ટ આધારિત હાજરી માટેનું કોમ્પ્યુટર જોવા મળતું નથી. આ ઉપરાંત આચાર્ય કે વર્ગ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મુલાકાત કરવામાં આવી હોય તે અંગેનું વિઝિટ રજિસ્ટર પણ ઉપલબ્ધ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોની રજૂઆતમાં શાળામાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પણ સવાલ કરવામાં આવ્યો છે. બાલવાટિકાથી ધોરણ 1 થી 5 સુધી કુલ 54 બાળકો નોંધાયેલા હોવાનું જણાવાયું છે, જ્યારે અગાઉના વિદ્યાર્થીઓ ક્યાં ગયા અને શાળામાંથી વિદ્યાર્થીઓની સંખ્યા કયા આધારે ઘટી તે અંગે તપાસ કરવાની માંગ કરાઈ છે. સાથે જ શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસીની બેઠકો નિયમિત યોજાતી ન હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. એસએમસી ગ્રાન્ટને લઈને પણ અરજીમાં ગંભીર રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ એસએમસીના સભ્યો પાસેથી કોરા ચેક પર સહી કરાવવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ બાબતે પણ સમગ્ર નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગ્રામજનોનું કહેવું છે કે આ માત્ર શિક્ષકોની બદલીનો મુદ્દો નથી, પરંતુ ગામના બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. જો શાળામાં શિક્ષણ વ્યવસ્થા યોગ્ય રીતે ચાલી રહી હોય તો ગ્રામજનોએ આ પ્રકારની લેખિત ફરિયાદ કરવાની જરૂર જ કેમ પડી તે અંગે પણ તંત્રએ તપાસ કરવાની જરૂર છે. આ સમગ્ર મામલે ગ્રામજનોની બીજી રજૂઆત પણ સાંભળીએ. ગ્રામ પંચાયત વડવાસ ગલાલપુરા ફળિયું પ્રાથમિક શાળા 3 સ્ટાફનો આ નિહાળ છે. એની અંદર છોકરાઓને કશું ભણાવવામાં આવતું નથી, કોઈ શિક્ષણ સારું નથી, બધી બાજુ તકલીફ છે. અમારી ગામ લોકોની બધાને માંગણી છે કે આ સ્ટાફ અમારે જોઈએ નહીં, એને તાત્કાલિક બદલી કરવામાં આવે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલી હકીકત છે? શું ખરેખર શાળામાં શિક્ષકોની હાજરી, શિક્ષણ કાર્ય, વિદ્યાર્થીઓની સંખ્યા, એસએમસીની કામગીરી અને ગ્રાન્ટના વ્યવહારોમાં ગેરરીતિ છે કે પછી આક્ષેપો માત્ર ફરિયાદ પૂરતા જ છે? આ તમામ સવાલોના જવાબ સ્થળ તપાસ બાદ જ સામે આવી શકે છે. તેથી ગ્રામજનોની માંગ મુજબ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સંબંધિત શિક્ષણ વિભાગ દ્વારા શાળાની સરપ્રાઇઝ તપાસ કરવામાં આવે અને હાજરી રજિસ્ટર, વિદ્યાર્થીઓની સંખ્યા, શૈક્ષણિક કામગીરી, એસએમસીના રેકોર્ડ તથા ગ્રાન્ટના હિસાબની ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે. એક તરફ સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ભણશે ગુજરાતની વાત કરે છે, ત્યારે બીજી તરફ સરકારી શાળાને લઈને ગ્રામજનો આવા ગંભીર આક્ષેપો કરે તે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. ક્યાંક કાગળ પર ભૂતિયા બાળકોના આક્ષેપો, ક્યાંક ભૂતિયા શિક્ષકોની ફરિયાદો અને ક્યાંક શાળાની વહીવટી વ્યવસ્થા સામે સવાલો. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોની આ ફરિયાદને શિક્ષણ વિભાગ કેટલી ગંભીરતાથી લે છે અને તપાસ બાદ શું હકીકત બહાર આવે છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી જરૂરી બનશે અને જો આક્ષેપો પાયા વિહોણા હોય તો તેની પણ સત્તાવાર સ્પષ્ટતા થવી જોઈએ. કારણ કે સવાલ માત્ર એક શાળાનો નથી, સવાલ છે ગુજરાતના બાળકોના ભવિષ્યનો. સવાલ છે શું આ રીતે ભણશે ગુજરાત? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સ્વમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.